કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું સંબોધન છે, સીધા જઈશું ત્યાં. સ્પોર્ટ્સ સેન્ટર પેરાઓલિમ્પિકમાં ભવિષ્યના જે ખેલાડીઓ જવાના છે એમના માટે બનાવવાનો એક કાર્યક્રમ આજે અહીંયા આયોજિત થયો છે. એ કાર્યક્રમમાં હું રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી, યુવા અને રમતગમત બાબતના મંત્રી, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સંસદ સદસ્ય મયંકભાઈ નાયક, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી જયંતિભાઈ પટેલ, લક્ષ્મણજી ઠાકોર, બલરાજ ચૌહાણ, શ્રીમતી શિલ્પાબેન પટેલ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં મારા પ્રિય યુવા ખેલાડીઓ, ભાઈઓ, બહેનો, આપ સૌને રામ રામ, નમસ્કાર. સૌથી પહેલા તો હું ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરવા માંગુ છું. આજે બે સુવિધાઓ ગાંધીનગર ક્ષેત્ર માટે, ગાંધીનગર વિધાનસભાના નાગરિકો માટે અને ગાંધીનગરમાં દેશભરના દિવ્યાંગ ખેલાડીઓ માટે અહીંયા શરૂ કરવામાં આવી છે. હું જ્યારથી સંસદ સભ્ય બન્યો ત્યારથી ભૂપેન્દ્રભાઈ જોડે આપણા મત વિસ્તારની જેટલી દરખાસ્તો મોકલું એ ભૂપેન્દ્રભાઈ તરત જ મંજૂર કરી નાખે. અને આજે બે મોટા કામો આપણા મત વિસ્તારની અંદર શરૂ થવા જઈ રહ્યા છે. ગાંધીનગરમાં નાગરિક કેન્દ્રિત સેવાઓની શરૂઆત થશે અને ગાંધીનગરને જ સેન્ટર બનાવી રાજ્ય અને દેશના દિવ્યાંગ યુવાઓ માટે એક હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરની શરૂઆત થશે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસનું એક પણ પહેલું, એક પણ આયામ છૂટી ન જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ કરી. નવી શિક્ષા નીતિ લાવી, ભારતના વિદ્યાર્થી માટે ગ્લોબલ કોર્સિસની શરૂઆત કરવાની હોય, ભારતની અંદર સ્ટાર્ટઅપ શરૂ કરી, સ્ટાર્ટઅપનું અભિયાન શરૂ કરી દુનિયાભરમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમે આવવાનું હોય, ભારતના અર્થતંત્રને વિશ્વમાં 5મા નંબરે લઈ જવાનું હોય, કે ભારતની અંદર કૃષિ વિકાસના ફરી એકવાર નવા જોમ સાથે શ્રી ગણેશ કરવાના હોય. દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 વર્ષની અંદર આ દેશે નવા વિક્રમો ઘડ્યા છે. પરંતુ આ બધાની સાથે સાથે નાગરિક સુવિધાઓ માટે, નાગરિકોને કોઈ તકલીફ ન પડે એની ચિંતા પણ નરેન્દ્રભાઈએ કરી. અને આજે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને CSCના ડિજિટલ સેવા પોર્ટલ, એ બેનો એક સમાવેશ થયો. લગભગ કુલ મિલાકર રાજ્યની અને કેન્દ્રની DST અને CSC સાથેની 300 જેટલી સેવાઓ હવે તમારા ઘરની નજીક જ તમને CSC સેન્ટર પરથી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા આજથી શરૂ થાય. પહેલા ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી, હવે શહેરી વિકાસ વિસ્તારમાં થઈ. આધાર કાર્ડ, પેન કાર્ડ, રેલવે, બસ, વિમાન, એની ટિકિટ બુક કરવાની, હોટલનું બુકિંગ, પ્રોફેશનલ રજિસ્ટ્રેશન કરવાનું હોય,
આવકનું પ્રમાણપત્ર લેવાનું હોય, જાતિનું પ્રમાણપત્ર લેવાનું હોય, રેશન કાર્ડ કરાવવાનું હોય, સ્કોલરશીપ એપ્લાય કરવાની હોય કે જન્મ મૃત્યુનું રજીસ્ટ્રેશન કરવાનું, કોઈ કામ માટે તમારા ઘરથી 2 કિલોમીટરથી આગળ જવું નહીં પડે અને તમારા સર્ટિફિકેટની વચ્ચે બીજું કોઈ નહીં આવે. હવે કટકીએ ગઈ અને વચેટિયાએ જતા રહ્યા, એવા પ્રકારની રાજની શરૂઆત. ગુજરાતની અંદર આ શરૂઆત ક્યારની થઈ હતી, પણ આજે આ 2 સંસ્થાઓ વચ્ચે MOU થવાથી એક જ જગ્યાએ આ બંને સરકારોની સેવાઓ ઉપલબ્ધ થઈ જશે અને એનાથી નરેન્દ્રભાઈના ડિજિટલ ઇન્ડિયા મિશનને એક પ્રકારથી ખૂબ ગતિ મળવાની છે અને દેશમાં ડિજિટલ સર્વિસીસ ગ્રાસરૂટ લેવલ પર લઈ જવાનું કામ આજે થવાનું છે. મારે લાંબી વાત નથી કરવી. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતની ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે અનેક પ્રકારના કામો થયા. આખી દુનિયામાં સૌથી વધુ સ્પીડી 5G સેવાઓનું રોલ આઉટ જો કોઈ એક દેશની અંદર થયું હોય તો એ આપણા ભારતમાં થયું છે અને એક પ્રકારે ભારત નેટ દુનિયાનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો કાર્યક્રમ થયો. 2,14,000 ગ્રામ પંચાયતો આજ ભારત નેટના માધ્યમથી જોડાઈ ને બ્રોડબેન્ડ સર્વિસ ખાલી 99 રૂપિયા મહિને હવે ગ્રામીણ ક્ષેત્રમાં શરૂ થશે. 1 લાખથી વધુ વાઈફાઈના હોટસ્પોટ બનાયા અને 11,50,000થી વધારે ફાઈબર ટુ ધી હોમ કનેક્શન આપવાનું કામ પૂરું થઈ ગયું અને આ બધી જ સેવાઓ ન કેવળ વધી, સસ્તી પણ થઈ. જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે 2014માં 1 GB ડેટાની કિંમત દેશમાં 270 રૂપિયા હતી. 1 GB ડેટા તમે ઉપયોગ કરો તો 270 રૂપિયા લાગતા હતા અને આજે યુવા મિત્રો 1 GB ડેટા તમે ઉપયોગ કરો તો 270ની જગ્યાએ 9 રૂપિયા લાગે છે, ખાલી 9 રૂપિયા. ભારતમાં મોબાઈલ બ્રોડબેન્ડની સ્પીડ 1.30 MBPS હતી, 1.30 MBPS. આજે સ્પીડથી મોબાઈલ કોકના હાથમાં પકડાઈએ તો પહેલામાં પહેલી કચરા પેટીમાં એ કચરા પેટીમાં નાખવાનું કામ કરે કે ગોળ ગોળ ફરે જ જાય છે, કશું આવતું જ નથી. એનું કારણ જે 1.30 MBPSની સ્પીડ 2014માં હતી, આજે 96 MBPSની સ્પીડથી તમારો મોબાઈલ આજે કામ કરે છે. આ પરિવર્તન હું એટલા માટે કહું છું કે આના માધ્યમથી ડિજિટલ લેવડ દેવડ હોય, મનોરંજન પ્રાપ્ત કરવાનું હોય, વ્યાપાર વધારવાનો હોય, બેન્કિંગ સેવાઓ એની સુવિધા વધારવાની હોય કે પછી ડિજિટલી એજ્યુકેશનમાં આગળ વધવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર દેશના યુવાનો અને નાગરિકો માટે ખૂબ સુલભતા નરેન્દ્ર મોદી સરકારે ઊભી કરી અને આજે નાગરિક સેવામાં પણ આ સુવિધાનો ફાયદો તમારા ઘર સુધી પહોંચાડવાનું કામ થશે. અહીંયા બીજો કાર્યક્રમ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરનું ભૂમિપૂજન થયું.